આ છે મીઠાનો પહાડ. તે ઉપર તમને અંદાજો આવી ગયો છે ખોલીમાં લોકોના કેવા કામ કરે છે. કોઈ પણ ચામડીનો રોગ હોય, કોઈ ગુમડું થયું હોય, ધાધર થઈ હોય, ખ થઈ હોય, ખરજવું થયું હોય, જયારે ડોક્ટરો હાથ ઊંચા કરી દે ત્યારે આ તમે ખોલીમાની માનતા રાખો એટલે તમને 100% સારું થઈ જાય. આજે હું તમને ગુજરાતના એવા ચમત્કારિક મંદિરે લઈ જઈશ જ્યાં માનતામાં શ્રીફળ, અગરબત્તી, પેંડા નહીં પણ ખાલી મીઠું મીઠું મીઠું. જી હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. હું વાત કરું છું નમક, મીઠું મીઠું મીઠું. કેમ છો મિત્રો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ હર. આ ખોલીમાનું મંદિર છે તે રોડના, તમે જોઈ શકો છો, રોડના કિનારે છે. એટલે રોડમાં ખોલીમાનું મંદિર નડતું હતું, તેથી જ રોડ ખાતા વાળાએ છે તેમને હટાવવાની કોશિશ કરી, જીસીબી તેમને હટાવવાની કોશિશ કરી. જે ડ્રાઈવર હતો તેને ખોલીમાએ રાતના પરચો આપ્યો અને આખા શરીરમાં તે ચામડીનો રોગ જેમ કે ફોડલી આવે છે તેવી રીતના રોગ કરી આપ્યો. અને સાક્ષાત તેમને બીજા દિવસે આવી અને અહીં જીસીબી ના ડ્રાઈવર છે તેમને ખોલીમાની પગે લાગી, આમ ભૂલ થઈ ગઈ, મારી માફ કરજો. અને મીઠાની ઠેલી ચડાવી, ત્યારથી ખોલીમાએ તેને માફ કરી દીધું. પગના નીચે તમે મારી પાછળ જોઈ શકો છો, ત્યાં છે, ત્યાં રોડ ખાતા વાળાએ તેમનું નવું મંદિર બનાવ્યું હતું. ખોલીમાને ત્યાં નવી જગ્યાએ સ્થાપના કરી, પણ ખોલીમાએ જવાનું ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધું. અને ખોલીમા તેમના મૂળ સ્થાન રોડના કિનારે બિરાજમાન છે. તેમને આ જગ્યા ઉપર જ રહેવું વધુ અનુકૂળ લાગ્યું હતું. આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરી આવા વિડીયો વધુ લોકો સુધી પહોંચી શકે. તમે મારી પાછળ મીઠાનો ઢગલો જોઈ રહ્યા છો, તે ઉપર તમને અંદાજો આવી ગયો છે ખોલીમાં છે લોકોના કેવા કામ કરે છે. કોઈ પણ કામ હોય, કોઈ પણ ચામડીનો રોગ હોય, દાદર થઈ હોય, ખ થઈ હોય, ફરજવું હોય, જયારે ડોક્ટર હાથ ઊંચા કરી દે કે આ ચામડીનો રોગ નહીં મટે, ત્યારે અહીં ખોલીમાં ને મીઠાની માનતા રાખે. ખાલી ફક્ત ખોલીમાં ને મીઠાની માનતા રાખે એટલે ગમે તેવો ચામડીનો રોગ હોય તો તેને 100% મટી જ જાય છે. આ મંદિરના લોકેશન ની વાત કરીએ તો થરા રાધનપુર હાઈવે ઉપર, રાધનપુર થી માત્ર 3 કિલોમીટર જેવું આગળ આટલો સિનાર નામનું ગામ આવે છે. રોડના કિનારા ઉપર જ અહીં ખોલીમાનું મંદિર આવેલું છે. તમે ખોલીમાના મંદિરે આવ્યા છો કે નહીં તે કમેન્ટ કરીને જણાવો. તેમજ તમારી આસપાસ પણ આવા ફરવાલાયક સ્થળ હોય તો અમને કમેન્ટ કરીને જણાવો, જેથી કરી અમે દરેક ગુજરાતી સુધી પહોંચાડી શકીએ. અને કમેન્ટમાં જય ખોલીમા લખવાનું ભૂલતા નહીં. અને આજનો વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરી આવા વિડીયો વધુ લોકો સુધી પહોંચી શકે. જેવી રીતના લોકોના કામ થતા ગયા તેવી રીતના છે તે લોકોના મીઠાની માનતા રાખવા માંડ્યા. અને અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો, એક બે નહીં પણ લાખોની સંખ્યા મીઠાની ઠેલી છે. તે ઉપર તમને અંદાજો આવી ગયો છે ખોલીમાં છે તે લોકોના કેવા કામ કરે છે. અહીં માનતા કરવા માટે લોકો દૂર દૂરથી ક્યાંયથી આવે છે. દેશમાંથી, આપણા ગુજરાત રાજ્યમાં તો આવે છે, પણ દેશ બહાર રાજસ્થાન, મધ્યપ્રદેશ બધા રાજ્યોમાંથી આવે છે, વિદેશમાંથી પણ આવે છે. તમે ઘરે બેઠા પણ યુટ્યુબ ના માધ્યમથી વિડીયો જોઈને ખોલીમાની માનતા રાખી શકો છો. અને તમને સારું થઈ જાય તો તમે અહીં રૂબરૂ આવી અને ખોલીમાની માનતા પૂરી કરી શકો છો. ઉપર તમને અંદાજો આવી ગયો છે કે ખોલીમાં છે તે લોકોના કેવા કામ કરે છે. આ 1 2 કે 4 5 કે 1000 ને પણ લાખોની સંખ્યામાં મીઠાની ઠેલી છે. તે ઉપર તમને અંદાજો આવી ગયો છે ખોલીમાં છે તે લોકોના કેવા કામ